નમસ્કાર. શિક્ષક દિવસની વાત થાય ત્યારે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનું નામ સામાન્ય રીતે આપણને યાદ આવે છે. તો કેમ 5 સપ્ટેમ્બરે કેમ આપણે શિક્ષક દિવસ ઉજવીએ છીએ ભારતમાં? તો ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ જ્યારે ભારતના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમને બધા લોકોએ એવું નક્કી કર્યું કે આમની જન્મ જયંતિ કોઈક મોટા ઉત્સવ તરીકે આપણે ઉજવીશું. ત્યારે તેમને કહ્યું કે નહીં, મારો જન્મદિવસ જો તમારે ઉજવવો હોય તો એક શિક્ષક તરીકે ઉજવો, તો જ મને સાચું સન્માન મળશે. તેથી તેમનો જન્મદિવસ દર વર્ષે ભારતમાં શિક્ષક દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ. સામાન્ય રીતે શિક્ષક એટલે કોણ? તો આપણે એવું જોયું છે કે શિક્ષક એટલે વિદ્યાર્થીઓને વિદ્યાલયની અંદર ભણાવે તેને આપણે શિક્ષક કહીએ છીએ. પરંતુ શિક્ષક એટલે જીવનની સાચી સમજણ આપે. શિક્ષક એટલે માણસને માણસ તરીકે જીવતા શીખવે. શિક્ષક એટલે પુસ્તકનું જ્ઞાન, વિષયનું જ્ઞાન એ તો જરૂરી જ છે, પણ એટલું પૂરતું નથી. સાચો શિક્ષક એ છે જે માનવને માનવ તરીકેની ભૂમિકાનો ખ્યાલ આપે, જે સંબંધોમાં યોગ્યતા આપે, જે સહઅસ્તિત્વમાં જીવતા શીખવે. જ્ઞાન આપવું એટલે શું? જ્ઞાન આપવું એટલે જીવનનું જ્ઞાન. માર્ગદર્શન આપવું એટલે કે સાચું શું છે અને ખોટું શું છે તેનો ખ્યાલ આપવો અને સમજાવવું. વિદ્યાર્થીઓને પ્રેમ, વિશ્વાસ અને સ્નેહ સાથેનું જોડાણ કરાવવું. જેવી રીતે વૃક્ષ છાયો આપે છે, ઓક્સિજન આપે છે, તેમ શિક્ષક પણ આપણે જીવનમાં એક માર્ગદર્શન આપે છે. આજના સમયની વાત કરીએ તો બાળકોને જ્ઞાનની કમી નથી. મોબાઈલમાં, ઇન્ટરનેટથી, ગૂગલ પરથી જ્ઞાન તો બધું જ મળી જશે, પણ પ્રશ્ન એ છે કે તેમને સાચી દિશા કોણ આપશે? અને જે સાચી દિશા આપે તે જ સાચો શિક્ષક છે. શિક્ષક એટલે માત્ર ભણાવવાનું નહીં, પણ એક જીવનની પણ દિશા આપે, એને સાચો શિક્ષક કહીએ છીએ. તો એક ડૉક્ટર એપીજે અબ્દુલ કલામની એક વાત કહું. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામને બધા ઓળખો છો ને ભાઈ? એ પણ ભારતના રાષ્ટ્રપતિ રહેલા. તેમનો જન્મ રામેશ્વરમાં થયો હતો, એક નાનકડા ગામમાં, ગરીબ પરિવારમાં. તો જ્યારે એ નાના હતા ત્યારે સ્કૂલમાં ભણતા ત્યારે એમના એક શિક્ષક હતા જેમનું નામ હતું અય્યર. તો એ અય્યરે એમને એકવાર વર્ગમાં પંખી પોતાનું સંતુલન જાળવી અને આકાશમાં કઈ રીતે ઉડે એના વિશે એમને સમજાવ્યું. તો એમની કલ્પના શક્તિ એટલી દોડી કે એમને એવું વિચાર્યું કે શું માણસ ના ઉડી શકે? એમને સાહેબને એવો પ્રશ્ન કર્યો કે સાહેબ, માણસને ઉડવું હોય તો શું કરવાનું? સાહેબ પણ વિચારમાં પડી ગયા અને સાહેબે એમને એ દિશામાં યોગ્ય માર્ગદર્શન આપ્યું, યોગ્ય પ્રયોગો કરી બતાવ્યા અને યોગ્ય દિશા આપી, જેથી એ વ્યક્તિ આગળ જઈને તમને ખબર જ છે એક ભારતની અંદર રોકેટ વિજ્ઞાનનું નેતૃત્વ કર્યું અને એ મિસાઇલ મેન તરીકે ઓળખાયા. ખબર છે ને ભાઈ બધાને? તો એ એપીજે અબ્દુલ કલામ ઘણીવાર એમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું કે જો આ મારા શિક્ષક અય્યરે મને વિજ્ઞાન પ્રત્યે રુચિ ના આપી હોત, મને આના વિશે જ્ઞાન ના આપ્યું હોત કદાચ, તો હું આટલે સુધી પહોંચી શક્યો ના હોત. અને ઘણીવાર જાહેર મંચ ઉપરથી પણ એમના આ નામ લઈ ચૂક્યા છે કે મારા એ શિક્ષક પ્રત્યે હું હંમેશા કૃતજ્ઞ રહીશ, કારણ કે તેમને મને યોગ્ય માર્ગદર્શન આપ્યું. એના કારણે જ મને વિજ્ઞાનમાં રસ જાગ્યો અને રસ જાગ્યો એટલે જ હું આ કરી શક્યો. શિક્ષક દિવસ એ યાદ અપાવે છે કે અસલ શિક્ષક એ જ છે જે માણસને માણસ બનાવે, સંબંધોમાં સુખ શીખવે અને જીવનને સાચી દિશામાં જીવતા શીખવે. તો આપણે સૌ આજે સર્વે શિક્ષકોને વંદન કરીએ જેમને આપણા જીવનની અંદર કંઈક ના કંઈક આપ્યું છે, એમના થકી આપણને કંઈક મળ્યું છે અને આપણને યોગ્ય દિશા મળી છે. આજે આપણે સૌ એ શિક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ. થેન્ક યુ.